નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે કોલેજોને ઉઘાડી લૂંટ, પરંતુ આ ફી વધારા પર કંટ્રોલ કેમ નહીં તેની। ટેકનિકલ કોર્સિસની ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓની ફી નક્કી કરતી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા અંતે રાજ્યની 101 ખાનગી કોલેજો યુનિવર્સિટીઓની નવી ફી આજે જાહેર કરી દેવામાં આવી છે। ફી કમિટી દ્વારા ગત વર્ષે નવું ફી માળખું નક્કી કરાયું હતું, પરંતુ 101 જેટલી કોલેજોએ 5%થી વધુ ફી વધારો માંગ્યો હોવાથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, સ્ક્રુટિની સહિતની પ્રક્રિયા કરવાની હોય તેમાં 1 વર્ષ જેટલો સમય લાગી ગયો અને 101 કોલેજોની ગત વર્ષથી લાગુ થાય તે રીતે 3 વર્ષની નવી ફી જાહેર કરાઈ છે, જેમાં સૌથી વધુ 80% સુધી ફી વધારો MBAમાં અને 55% સુધી આર્કિટેક્ચરમાં આપવામાં આવે છે। પરંતુ ગત વર્ષની ફી આ વર્ષે જાહેર થતાં વિદ્યાર્થીઓને મોટો તફાવત ભરવો પડશે અને વાલીઓના માથે મોટો આર્થિક બોજ પડશે। તો આખરે કયા કોર્સમાં કઈ કોલેજમાં સૌથી વધારો કરવામાં આવ્યો છે? સૌથી વધારે ફી વધારો કોર્સની વાત કરીએ, MBAની વાત કરીએ તો નવરત્ન યુનિવર્સિટી છે, જૂની ફી હતી 77,000, હવે ભરવી પડશે 1.38 લાખ રૂપિયા। BE આર્કિટેક્ચર છે કોર્સ, જેની અંદર કોલેજનું નામ છે અનંત યુનિવર્સિટી, જૂની ફી હતી 88,000, હવે ભરવી પડશે 1.36 લાખ રૂપિયા। આજે ફી વધારો થયો છે, જેમાં MBAના કોર્સની વાત કરીએ તો અદાણી યુનિવર્સિટીની વાત કરીએ 1.50 લાખ જૂની ફી માળખું, પરંતુ નવી ફી અધધ 1.97 લાખ રૂપિયા। BE આર્કિટેક્ચર, જેની અંદર નવરત્ન યુનિવર્સિટી છે, 1.11 લાખ જૂની ફી હતી અને હવે 1.50 લાખ રૂપિયા ભરવા પડશે। કયા કોર્સમાં કઈ કઈ કોલેજોમાં સૌથી વધારે છે તેમાં પણ M.Pharmની વાત કરીએ, LM કોલેજ છે 1.65 લાખ પહેલા ભરવામાં આવતા હતા, પરંતુ હવે ભરવી પડશે 1.86 લાખ રૂપિયા। MBAની વાત કરીએ, મેરીટાઈમ યુનિવર્સિટી 81,000 જૂની ફી હતી, પરંતુ હવે વધીને થઈ ગઈ છે 1.25 લાખ રૂપિયા। LJ કોલેજની વાત કરીએ, MBAનો કોર્સ છે 81,000 જૂની ફી માળખું હતું, પરંતુ હવે વધીને 1.8 લાખ રૂપિયા થઈ ગયા છે। ડિગ્રી એન્જિનિયરિંગની વાત કરીએ, કર્ણાવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એ વિદ્યાર્થીઓ જે ભરતા હતા 82,000 જૂની ફી, પરંતુ હવે ભરવા પડશે 1.10 લાખ રૂપિયા। જે 80% સુધીનો વધારો કરવામાં આવ્યો છે, આર્કિટેક્ચરમાં 55% સુધીનો વધારો, અને આ જે વધારા સાથે જે ફીઓ છે જે પહેલા 1 લાખની અંદર આવી જતી હતી, પરંતુ હવે તે 1ને પણ પાર પહોંચી ગઈ છે। કેટલાય કિસ્સાઓમાં તો આપણે જોયું હશે કે 1.50 લાખ પહેલા હતી, જે હવે 2 લાખ સુધી પણ પહોંચી ગઈ છે। અદાણી યુનિવર્સિટી હોય, LM કોલેજ હોય, કર્ણાવતી યુનિવર્સિટી હોય, LJ કોલેજ હોય કે જ્યાં 81,000 ફી હતી, જે વધીને હવે 1.8 લાખથી 1.20 લાખ સુધીની ફી વસૂલવામાં આવશે। આજે વધારો થયો છે તેના કારણે હવે વિચારવાનું એ છે કે આ જેટલો વધારો છે તે શું સામાન્ય રીતે કોઈ પણ વાલીઓને પોસાશે ખરો? તે સૌથી મોટો પ્રશ્ન છે। જે પેરેન્ટ્સ છે કે જે 1-1 રૂપિયા ભેગા કરીને પોતાના બાળકને ભણાવતા હશે, તેઓ માટે હવે આ પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટીઓની અંદર જ્યારે પોતાનું બાળક જશે, શું તેની અંદર આટલો ફી વધારો તેઓ પણ ભરી શકશે? એ પણ એક સવાલ છે। મહત્વની વાત એ છે કે જો આટલો તોતિંગ વધારો છે તો પછી તેના ઉપર કેમ નિયંત્રણ ન મૂકવામાં આવ્યું? એ પણ એક પ્રશ્ન છે। કઈ રીતે આટલા લાખ રૂપિયાની ફી ભરવામાં આવશે? એ પણ એક સવાલ છે, કારણ કે જે રીતે અભ્યાસક્રમ આગળ વધતો હોય છે, પછી મેરિટ બહાર પડતું હોય છે, મેરિટની અંદર નામ ન આવે તો પછી પેરેન્ટ્સ માટે એકમાત્ર ઉપાય હોય છે, એ છે ખાનગી યુનિવર્સિટીઓ। તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શિક્ષણવિદ KR પોટા અને કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે પાર્થિવરાજસિંહ કઠવાડિયા। આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર। પાર્થિવભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું છું કે જે રીતે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે, એક સામાન્ય વ્યક્તિ માટે અત્યાર સુધી વાતો થતી મોંઘવારીની વાતો, કારણ કે મોંઘવારી તો છે જ, પરંતુ આ બધાની વચ્ચે હવે આ જે તોતિંગ ભાવ વધારો ફીનો થયો છે તેને લઈને આપની પહેલી પ્રતિક્રિયા? સૌપ્રથમ તો શિક્ષણ અને આરોગ્યની જે વ્યવસ્થા છે એ આપણો મૂળભૂત અધિકાર છે। દરેક સરકારે શિક્ષણ અને આરોગ્ય દરેક નાગરિક માટે મફત આપવું જોઈએ, પણ અત્યારે આપણે જોઈએ છે કે આપે જે યુનિવર્સિટીઝના નામ ગણાય એ મોટા ભાગની યુનિવર્સિટીની મોડસ ઓપરન્ડી સમજવી પડશે। આ બધા જ યુનિવર્સિટી તંત્રવાળા લોકો એ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ જગત જોડે સંકળાયેલા છે। એમણે આ શિક્ષણની જે માં સરસ્વતીની, માં શારદાના જે ધામ છે તેને શિક્ષણની હાટડીઓમાં બદલી નાખ્યા છે, વેપારમાં બદલી નાખ્યા છે। ખુલ્લેઆમ ગુજરાતના વાલીઓ લૂંટાઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ લૂંટાઈ રહ્યા છે।
55% થી 80% સુધીનો જે ફીનો વધારો ક્યાંક ફાર્મસીમાં, આર્કિટેક્ચરમાં આપવામાં આવ્યો છે, એ ક્યાંક અંબાણીની કોલેજ છે, ક્યાંક અદાણીની કોલેજ, આવા ઉદ્યોગ ગૃહોની કોલેજ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ લોકો સસ્તા ભાવે જમીન લીધી સરકાર પાસેથી મદદ લે અને બીજી બાજુ ઊંચી ફી ઉઘરાવીને જે વાલીઓ અને વિદ્યાર્થીઓ છે તેમને લૂંટવાનું કામ કરે. આ એક મોડસ ઓપરેન્ડી જેને કહી શકાય કે સ્ટ્રક્ચર્ડ વે છે, એક આખું સ્ટ્રક્ચર છે કે જેથી કરીને પ્લાનિંગ કરીને ગુજરાતના લોકોને લૂંટી કઈ રીતે લેવાય, ગુજરાતના વાલીઓને કઈ રીતે લૂંટી લેવાય, કઈ રીતે વિદ્યાર્થીઓને લૂંટી લેવાય, મોંઘી ફી લેવામાં આવે અને શિક્ષણના નામે ઝીરો હોય. આપણે જાણે આજે નેકનો પણ આજના જ આપણા ગુજરાત સમાચારના માધ્યમથી આપને ખ્યાલ હશે કેટલી યુનિવર્સિટીમાં જી નેક નથી આવ્યું, નેકનો સર્વે નથી થયો, એ જ પ્રમાણે કેટલી કોલેજોમાં બાકી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારની નીતિ એ ક્યાંક ને ક્યાંક શિક્ષણના વેપારીકરણની દિશામાં છે. ઓકે, અને આ શિક્ષણનું વેપારીકરણની જ્યારે આપ વાત કરો છો પાર્થિવભાઈ માટે ખતરનાક છે. જી આપણી સાથે શિક્ષણવિદ છે કે આર પોટા સાહેબ. સવાલ એ છે કે આ જે રીતે 55% થી 80%નું જે ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, આપનું શું માનવું છે? શું આટલો વધારો યોગ્ય છે ખરો? देखिए, एक चीज आप इसमें बेसिक जानने जैसा है कि सरकारी कॉलेजेस हैं और ग्रांट इन एड कॉलेजेस हैं. अब उनके पास में जो फीस स्ट्रक्चर है उसमें सैलरी और कंटीजेंसी और एडिशनल एक्सपेंडिचर अगर निकल जाते हैं और एक्स्ट्रा बर्डन इन कॉलेजेस पे नहीं पड़ता है तो ऐसी क्या वजह रहती है कि सेल्फ फाइनेंसेस कॉलेज के खर्चे हर साल इतने बढ़ते रहते हैं. सैलरी कंपोनेंट एक होता है, कंटीजेंसी का एक होता है, एपरेटस का अलग होता है, केमिकल का अलग है, ग्लासवेयर का अलग है. अगर हम सब इन खर्चों को गिनेंगे तो उसके सापेक्ष पूरी व्यवस्था चलाने के लिए एक प्राइवेट इंस्टीट्यूशंस को कितना पैसा एडिशनल चाहिए, ये कॉस्ट इकोनॉमी मेरे ख्याल में एजुकेशन सेक्टर में 1947 के बाद में चालू नहीं हुई है और इसको कभी कंसिडरेशन में लिया नहीं गया है. एक वजह बहुत क्लियर होती है कि सरकार किसी की भी हो, एजुकेशनल इंस्टीट्यूशंस पॉलिटिशियंस के ज्यादा पाए गए हैं या इन्फ्लुएंशियल पीपल के ज्यादा पाए गए हैं. तो क्या हमारी कमजोरी ये संस्था के ऑनर होते हैं कि हम कॉस्ट इकोनॉमी देखते नहीं? कॉस्ट इकोनॉमी देखनी चाहिए. और दूसरा एक और चीज है कि नॉन प्रोडक्टिव और वेस्टफुल एक्सपेंडिचर जो है वो कोई भी खर्च या कोई भी आवक हम जब बजट के स्वरूप में लेते हैं तो उसका कंसिडरेशन ना भारत सरकार कर रही है ना राज्य सरकारें कर रही है और स्वनिर्भर शालाएं तो ये कभी बताएंगी ही नहीं. तो कहने का तात्पर्य क्या है कि सरकार को बेसिक्स ध्यान लेने चाहिए कि सरकारी कॉलेज की फीस, ग्रांट इन एड की फीस और इनमें कितना तफावत है कि ये इतना एडिशनल खर्चे के लिए अपनी फीस में बढ़ोतरी चाहते हैं. और फी कमेटी को एक चीज ध्यान रखनी चाहिए कि उन्होंने जो फीस मांगी है वो दे देनी जरूरी नहीं है या अपनी तरफ से दिमाग लगा के बढ़ोतरी के इंडिकेशन दिए जाए. इंडिकेशंस भी दिए जाते हैं और जब खर्च होता है तो आवक के जरिए भी निर्धारित होते हैं, खर्च की आइटम्स भी निर्धारित होती है. तो क्यों ना हम खर्च की आइटम के खर्चे और आवक के साधन को सामने आमने रख के और हम फी निर्धारण के लिए पैसा मांगे और इसी आधार पे तुलनात्मक तरीके से फी निर्धारण कमेटी आवक कितनी होती है, खर्च किसके पेटे कितना होता है, उसको अनुलक्ष्य के जो 5 या 10% या एट दी मोस्ट 15% इंक्रीज अगर देना हो तो उनको देना चाहिए. दैट टू फॉर 3 years. फिर आप पहले साल में 15% इंक्रीज करके दूसरे साल में 15 करेंगे तो ओवरऑल वो 45 से 55% इंक्रीज जो हो जाएगा जो यहाँ पे फर्स्ट ईयर में ही बताया गया है. तो हमारा अभ्यास जरूरी है. हम कहीं ना कहीं पिछड़ जुड़ रहे हैं और कई विद्वानों ने कहा है, कई रिसर्च स्कॉलर ने कहा है कि भारतवर्ष में 1970 के बाद में रिसर्च किसी भी फील्ड में नहीं हुई. हमारे लिए दुखदाई है. हम भारत देश में आकर या बसकर
हर चीज को व्यवसायिक एंगल से देखेंगे तो ये देश कभी भी उन्नत प्रधान या विकासशील हो नहीं सकता। मात्र पॉलिटिकल बात होगी या एग्जीक्यूटिव लेवल की बात होगी। ઓકે પાર્થિવભાઈ, આપે સાંભળ્યા હશે શિક્ષણવિદને. એમનું એવું કહેવું છે, એક તરફ આવક અને ખર્ચની વાત તેમણે કરી, બીજી તરફ એમણે કહ્યું કે કોઈ પણ જગ્યાએ ક્યારે રિસર્ચ નથી કરવામાં આવતું. ફી રેગ્યુલેશન કમિટી, તેને લઈને પણ તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે પહેલાં બેઝિક્સ સમજે પછી એ વસ્તુ આગળ મૂકે. સરકારે પણ એ બેઝિક્સ સમજવા પડશે, કારણ કે આટલો ભાવ વધારો એ તો કોઈને પણ ન પરવડે. બેન, ખરેખર તો સરકારની જે પોલિસી અને પોલિસીમાં જે પ્રકારનું પેરાલિસિસ છે સમજવાની જરૂર છે. આમાં એમની નિયતમાં ખોટ ક્યારે દેખાય છે કે 1998માં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર આવ્યા પછી તેમણે ગ્રાન્ટીનેટ કોલેજો બનાવવાની બંધ કરી દીધી. આજે સરકારી એમબીબીએસ કોલેજ એટલે કે મેડિકલ કોલેજમાં 25,000 ફી લેવાય અને એ જ એમબીબીએસ ની ફી સરકાર દ્વારા જ બનાવેલી GMERS એમાં 5.5 લાખથી ઉપર લેવામાં આવે. આ કયા પ્રકારનું ડિફરન્સ છે? આજે એક ગ્રાન્ટીનેટ કે સરકારી કોલેજનો વિદ્યાર્થી BA BCom અને BSc જેવા સામાન્ય કોર્સમાં 2000માં ભણતો હોય, જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટી એના 4,60,000 ની ફી ઉઘરાવે. આવા કિસ્સા આવે. બીકોમ જેવા કોર્સમાં નિરમા જેવી 1,80,000 ઉઘરાવે, અમદાવાદ યુનિવર્સિટી 4,60,000 ઉઘરાવે. અને આ પ્રકારે તમે જુઓ કર્ણાવતી યુનિવર્સિટીના ફી જોઈ લો. અને આને હું તો ફી કરતા બી આને તો હું ભાવ કહું છું. આ લોકો વિદ્યાર્થીઓના ભાવ બોલી રહ્યા છે, શિક્ષણ નથી આપી રહ્યા. લૂંટવાનો ધંધો, કાયદેસરનો વેપાર કરવાનો ધંધો. અને કેમ આ બધા ઉદ્યોગપતિઓને આજે અદાણી હોય, અંબાણી હોય, નિરમા હોય, ઝાયડસ હોય, કોર હોય, આ બધાને કેમ શિક્ષણના વેપારમાં જવું ગમે છે? કેમ એ ધંધો કરવો છે? તમે એના પણ પાછળ જાઓ ને કે ચોક્કસપણે એમના માટે આ એક વેપાર, આ એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. એજ્યુકેશન જે સેવાના ભાવે થવું જોઈએ, જે સેવા કરવા માટેનું માધ્યમ હોવું જોઈએ, જે સરકારની જવાબદારીઓ. તમે કેન્દ્ર સરકારનું હમણાંનું બજેટ પણ જુઓ કે કેન્દ્ર સરકારનું જે બજેટ હતો એમાં શિક્ષણ પાછળના બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના બજેટ જોઈએ આપણે તો તમે આ હજારો કરોડ રૂપિયા વાપરીને જો આ ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થી વાલીઓને ફાયદો ના પહોંચાડી શકતા હો, એ સરકાર શું કામની? એ શિક્ષા વ્યવસ્થા શું કામની? શું આજ વિદ્યાર્થીઓને જો આજ અંદાજીને અંબાણીના કોલેજોમાં જવાનું હશે? પણ એમની પાસે તો જવાબ છે ને પાર્થિવભાઈ, કે બજેટની અંદર તો અમે યુવા રોજગારો માટે કેટલી બધી યોજનાઓની જાહેરાત કરી. અમે જે લોકો ઇન્ટર્ન્સ હશે તેઓને 5,000 પેઇડ્સ આપીશું. તેમની પાસે આ જવાબો છે, પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે આ તોતિંક વધારો છે તેનો માર તો પેરેન્ટ્સ ઉપર છે. હેલો પાર્થિવભાઈ, અવાજ આવી રહ્યો છે આપને મારો? હા, મને આવી રહ્યો છે. જી, બજેટની જ્યારે આપણે વાત કરી ત્યારે ઘણી બધી જાહેરાતોની વાત કરી, એટલે શિક્ષણ ક્ષેત્રને લઈને વાત કરીએ તો ઇન્ટર્નશીપને લઈને તેમની પાસે જવાબ છે કે તેઓ 5,000 ઇન્ટર્ન્સને આપશે. સાથે જે યુવા સ્વાવલંબન ને રોજગારીની યોજનાઓની તેમણે જાહેરાત કરી છે, તો તેમની પાસે એ પણ જવાબ છે. આ બધી જાહેરાતોમાં સરકાર દ્વારા જે જાહેરાતો કરાતી હોય છે ને, એમાં ક્યાંક ને ક્યાંક પેલી ખોખલી જાહેરાતો આવે છે ને, નીચે લખેલું હોય સ્ટાફમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. એ ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ જોવી પડે. એ ટર્મ્સ એન્ડ કન્ડિશન ને લાગુ કર્યા પછી કેટલા લોકો સુધી આનો લાભ પહોંચે છે, એ સૌથી મોટો સવાલ છે. બીજી વાત કે આપે જે વાત કરી બેન, કે એમાં સ્પષ્ટપણે જે શિક્ષા વ્યવસ્થાનું જે મોડલ છે આજે સમગ્ર ગુજરાતનું, આજે ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશની સૌથી વધારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આવેલી છે. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કોઈ જાતના કોઈ પણ પ્રકારના કેટલાક વોકેશનલ કોર્સિસ સિવાય ફી નિયમનના કાનૂન નથી. એ લોકો પોતાનું ફી સ્ટ્રક્ચર પોતાની વેબસાઇટ ઉપર પણ નથી મૂકતા. અને જ્યારે છોકરો ફી ભરવા જાય ત્યારે એને ખબર પડે કે મારી આટલી ફીસ છે. સરકારે એની ઉપર કોઈ મોનિટરિંગ નથી રાખ્યું. FRC ની વાત શાળામાં કરે છે તો યુનિવર્સિટીઝમાં શું કામ નથી કરતી, જે આવી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે તેમાં? અને જે 98 પછીની કોલેજો એમને પરમિશન આપવાની બંધ કરી દીધી. શું કામ પરમિશનો નવી નથી આપતા? જે કોલેજો એક્ઝિસ્ટિંગ છે, જે ગ્રાન્ટીનેટ કોલેજો બંધ થઈ ગઈ, ધારો કે શિવ શાહ, સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ સ્ટાફના અભાવે બંધ થઈ. તો તમે સ્ટાફ સરકારે ના આપીએ ત્યારે બંધ થઈ. તો ક્યાંક ને ક્યાંક સરકારની પણ નિયત એવું સ્પષ્ટ દર્શાવે છે કે એમને સરકારી શિક્ષણમાં રસ નથી,
એમને ગ્રાન્ટીનેડ શિક્ષણમાં રસ નથી, એમને સસ્તું અને સારું શિક્ષણ આ ગુજરાતના લોકોને મળે તેમાં રસ નથી. તેમને રસ છે કે એમના ઉદ્યોગપતિ મિત્રોની, તેમના મિત્રોની જે મોંઘીદાટ ફીસ વાળી કોલેજોની યુનિવર્સિટીઓ છે તે ભરાય. અને એટલા માટે જ આ વખતે જીકાસનું કાવતરું લાયા. 3 મહિના સુધી, 2 મહિના, મે માં રિઝલ્ટ આયા, જૂનમાં રિઝલ્ટ આયા, જુલાઈ સુધી ખબર નથી પડતી કે જીકાસમાં શું કરવું. અને ત્યારે આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓની દુકાનો ભરાઈ ગઈ. મજબૂરીમાં છોકરાઓએ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જવું પડ્યું અને આપણે ત્યાં પરિસ્થિતિ દુશ્વાર થઈ સરકારી યુનિવર્સિટીઓની. એટલે સ્પષ્ટપણે એમની નિયત, જે સરકારમાં બેઠેલા અધિકારીઓ છે અથવા તો સરકારમાં બેઠેલા મંત્રીઓ છે, તેમની સ્પષ્ટ નિયત છે કે આ જે પ્રકારની પ્રક્રિયા છે તેમાં ખાનગીકરણ અને વેપારીकरणના व्यापને केम વધારવું. केआर पोटा साहब, जो फीस बढ़ोतरी है उसकी मार तो सिर्फ और सिर्फ छात्रों पेरेंट्स को भुगतनी पड़ेगी. रही बात राज्य सरकार की, तो आपको नहीं लगता है कि उनको भी ये फी रेगुलेशन कमेटी है उनसे बातचीत करनी चाहिए, निर्धार करना चाहिए? उन लोगों ने मांग रखी पर उसके बावजूद उनको उस पर ध्यान केंद्रित करने की जरूरत थी. ना, पेरेंट्स का इंक्लूजन तो बहुत पहले से भारतवर्ष में है, पर हमारे प्रॉब्लम क्या होता है कि हमें जितना वेटेज देना चाहिए पेरेंट्स को वो वेटेज दिया नहीं जाता है. वो सदंतर गलत है. पेरेंट्स की बात सुनना, न सुनना या उनको स्वीकृत करना कि न करना वो एक अलग बात होती, परंतु जब फी स्ट्रक्चर में वो फी खुद देते हैं और उन पे आर्थिक बोझ पड़ता है, बच्चों को पढ़ाने की जवाबदारी बनती है, तो ऐसे में फी कमेटी में अपना मंतव्य देने के लिए फी कमेटी में पेरेंट्स को इंक्लूड करना चाहिए. और स्टेट्स में है फी कमेटी में, तो उसी तरीके से गुजरात में भी करना चाहिए. पर अनफॉर्चुनेट पार्ट क्या रहा है गुजरात में कि गुजरात में निजीकरण शुरू से है. और स्टेट में जैसे राजस्थान की बात करें, मध्य प्रदेश की बात करें या हरियाणा की बात करें, या निजीकरण जो है वो 1990-2000 के बाद में आया है. तो गुजरात में जो जड़ें हैं निजीकरण की वो शुरू से हैं. और ये एक ऐसा राज्य रहा है कि जहां औद्योगिकरण कंपैरेटिवली बहुत ज्यादा है. ये जो राज्य मैंने गिना है वहां पे इतना औद्योगिकरण नहीं है और वहां की जनता इतनी पैसे वाली भी नहीं है. इसलिए सरकार का जो सरकारीकरण है वो वहां अधिक था और पब्लिक की वॉइस को शुरू से इनकॉर्पोरेट किया गया है वहां पे. तो फर्क ये है कि निजीकरण जब एक बार रूट्स उसकी डीपन हो जाती है, रूट्स अंदर तक चली जाती है, तब हमें उसका ऑपरेशन करना इतना आसान नहीं होता. अब ये जेंटलमैन ने जो बात करी यहाँ पे, उसके सापेक्ष में एक चीज कहना चाहता हूं कि सरकार, गुजरात सरकार के लिए एक अभी ऐसी स्थिति आ गई है कि इनको सरकारी कॉलेजेस, सरकारी स्कूल्स और ग्रांटीनेड स्कूल और ग्रांटीनेड कॉलेजेस उसके सापेक्ष ही प्राइवेट कॉलेजेस को मंजूरी दी जाए. कारण क्या है कि पॉलिटिकल सरकार हो या एग्जीक्यूटिव्स हो, उनका एक ही लक्ष्य होता है कि सरकार लोक कल्याण करनी चाहिए, स्कीम्स ऐसी होनी चाहिए जिससे लोक कल्याण हो. प्राइवेटाइजेशन से कभी लोक कल्याण नहीं होता है. और तो ये बात तो सरकार को समझनी चाहिए ना. प्राइवेटाइजेशन से क्या हो रहा है आपको भी पता है कि प्राइवेट में बच्चा कब जाता है, उनके बच्चे कब जाते हैं. और ठीक है कि वो देखिए, एक है वो बहुत बड़ी डिबेट का प्रश्न होता है. मैं खुद गवर्नमेंट सर्वेंट रहा हूं, तो उसकी हैसियत में मैं कह सकता हूं कि गवर्नमेंट, मैं पॉलिटिकल पार्टीज के एंगल पे नहीं जाऊंगा, पर गवर्नमेंट अपने प्रयत्न करती है, परंतु आम नागरिक की समझ कि सरकारीकरण में जो है वो स्कूलें या कॉलेजेस अच्छी नहीं है. और उसके पीछे एक बहुत बड़ा कारण है कि ह्यूमन रिसोर्सेज जो होते हैं, लेक्चरर और टीचर, वो समय से नहीं भरे जाते हैं वो. और दूसरा कि सरकारी कार्यक्रमों में ह्यूमन रिसोर्सेज का उपयोग सरकार और ग्रांटीनेट का किया जाता है. तो लोगों को ये एक आम छाप पड़ गई है कि अगर हम यहाँ जाएंगे तो ये तो सरकारी कार्यक्रम में वहां का स्टाफ बिजी होगा, तो हमारे बच्चे को कौन पढ़ाएगा. और एक सुव्यवस्थित और सुनियोजित तरीके से ये निजीकरण व्यवसाय जो भी होते हैं, चाहे वो औद्योगिक हो चाहे वो एजुकेशनल इंस्टीट्यूशन हो, इस तरीके से उसका प्रचार और प्रसार करते हैं
कि कोई भी व्यक्ति आकर्षित हो जाता है। जी। आज मैं आपको एक निजीकरण, औद्योगिकरण की मैं बात बताता हूं कि औद्योगिकरण में व्यक्ति 7 से 14 घंटे काम करता है। मीनिंग देयर बाई कि हर उद्योग 2 आदमियों की नौकरी एक व्यक्ति से कराता है, फिर भी पगार ज्यादा होने की वजह से व्यक्ति निजीकरण की संस्थाओं को पसंद करता है। तो कुछ बातें ऐसी हैं कि जो लार्जर पैमाने पे मीडिया को, सरकार को डिबेट पे लाके, और जो ट्रू सेंस में इंटेलेक्चुअल हैं, ओके। जो राष्ट्र हित में सोचते जी। हैं, उन लोगों को आपने सम्मिलित आपने जो करके औद्योगिकरण की बात की, इट्स ऑल अबाउट पेमेंट मनी, और आपने कहा कि जिस तरह से हमें पता है कि सरकार में क्या होता है, वो इतने घंटे काम करता है, क्यों करता है, और ये सारी चीज़ें भी बहुत ही महत्वपूर्ण है। પાર્થિવભાઈ, આપની પાસે આવું છું। જે રીતે આપણે પોટા સાહેબને સાંભળે, એક વાત તો ઉલ્લેખ એમણે એ કર્યો કે સરકારી સ્કૂલો, સરકારી કોલેજો, આની સ્થિતિ એવી છે કે હવે પેરેન્ટ્સ એવું વિચારે કે અહીંયા મોકલીશું તો ત્યાં ન તો કોઈ પણ પ્રકારનું શેડ્યુલ હોય છે, ના લેક્ચર લેવા માટે સમયસર ત્યાંના અધ્યાપકો આવતા હશે, અને પછી બીજી મોટી અને મહત્વની વાત રહી સુખ સુવિધાની, તો કદાચ આના કારણે પણ નથી મૂકવામાં આવતા। બેન, હું આ વાત જોડે બિલકુલ સહમત નથી। એટલા માટે સહમત નથી કે આપણા ગુજરાત રાજ્યની સારામાં સારી મેડિકલ કોલેજ હોય કે બીજે મેડિકલ કોલેજ છે, ગવર્મેન્ટની કોલેજ છે। ગુજરાત રાજ્યની સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજ હોય તો એલડી એન્જિનિયરિંગ કોલેજ છે, એ સરકારી કોલેજ છે। ગુજરાત રાજ્યની સારામાં સારી ફાર્મસી કોલેજ એ એલએમ ફાર્મસી કોલેજ છે, જે ગ્રાન્ટીનેટ કોલેજ છે। ગુજરાત રાજ્યની સારામાં સારી કોમર્સ કોલેજમાં એચએલ આવે છે, જે ગ્રાન્ટીનેટ કોલેજ છે। ગુજરાત રાજ્યની સારામાં સારી આર્ટ્સ કોલેજમાં એલડી આર્ટ્સ અથવા તો ઝેવિયર્સના નામ આવે, આ બધી ગ્રાન્ટીનેટ કોલેજ છે। એટલા માટે જ હું કહું છું કે આ પ્રકારની માનસિકતા લોકોના મનમાં નાખવાનું કામ એ આ પ્રાઇવેટ યુનિવર્સિટીના મળતિયાઓએ કર્યું છે, પ્રાઇવેટ કોલેજોના મળતિયાએ કર્યું છે। આજે પણ છોકરાઓ જ્યારે એમબીએ કરવા જાય તો એ ગુજરાત યુનિવર્સિટીના કેએસ અથવા તો બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટને સૌથી પહેલા પ્રેફરન્સ આપે છે। એ ગુજરાત યુનિવર્સિટીની પોતાની સંસ્થા છે। એ જ રીતે નેશનલ લેવલે જ્યારે વિદ્યાર્થીઓ જાય તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એ સરકારી સંસ્થા છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આઈઆઈટી એન્જિનિયરિંગ એ સરકારી સંસ્થા છે, એમ્સ મેડિકલ કોલેજ માટે સારામાં સારી મેડિકલ નું જે કહી શકાય એજ્યુકેશન મળતું હોય એમ્સની કોલેજોમાં ત્યારે ટોપ મેરિટ ઉપર જાય છે, એ સરકારી સંસ્થા છે। એ જ રીતે જ્યારે બોર્ડના રેન્કર્સને જોવામાં આવે, કેન્દ્રીય વિદ્યાલયોમાંથી આવે છે, એ સરકારની સંસ્થા છે। અને એટલા માટે અને આ બધી સંસ્થા જે તે સમયની સરકારોએ બનાવ્યું અને વિઝનરી લીડર્સે બનાવ્યું, ત્યારે સ્પષ્ટ હું માનું છું કે આ પ્રકારની માનસિકતામાંથી બહાર આવી સરકાર જોડેથી લોકોએ માંગણી કરવી જોઈએ કે શિક્ષણ અમારો મૂળભૂત અધિકાર છે અને એટલા માટે અમને સરકારી અને ગ્રાન્ટીનેટ કોલેજો તમે વધારી આપો। પરિસ્થિતિ દુઃખદ એ છે કે હવેની પરિસ્થિતિ, આજની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારે તો સરકારી કોલેજનું વેપારીકરણ કર્યું છે। આજે કેકા શાસ્ત્રી કોલેજ મણિનગર કોકરામાં આવેલી છે, ગરીબ વિસ્તાર છે, મધ્યમ વર્ગનો વિસ્તાર છે, ત્યાં તમે જુઓ પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ સ્ટ્રક્ચરથી ફીસ લેવામાં આવે છે। બીબીએ બીસીએ જેવા કોર્સ છે એ જે 2000 પછી શરૂ થયા, એક પણ સરકારી ફી સ્ટ્રક્ચર હેઠળ નથી ચાલી રહ્યું। જૂની જે કોંગ્રેસની સરકારની જે ફીસ હતી 1000 રૂપિયાથી લઈને, અને મહિલાઓ માટે, દીકરીઓ માટે તો ટ્યુશન ફીની એ માફી હતી। ત્યારે હું સ્પષ્ટપણે માનું છું કે આ આખું જે સ્ટ્રક્ચર છે, આ આખું એજ્યુકેશનનું સ્ટ્રક્ચર છે, માત્ર વાલીઓને લૂંટવા માટે, તેમના ખિસ્સા ભરવા માટે, ઉદ્યોગપતિઓના આખા જેને કહી શકાય, મને એવું લાગે છે કે આમને બધા જ જાતના ફાયદા, ઇલેક્ટ્રિસિટીમાં 15% ફાયદો મળે, જમીનમાં સરકાર દ્વારા ફાયદો મળે, અને આવા અલગ અલગ ફાયદા લઈને જે નહીં નફો નહીં નુકસાનમાં કરવાનું હોય કામ, ત્યાં એ વેપાર કરી રહ્યા છે। સ્પષ્ટપણે હું તો એવું માનું છું કે આ સૌથી મોટા આપણા સમાજના ગુનેગારો છે, જે સેલ્ફ ફાઇનાન્સના નામે, પ્રાઇવેટ યુનિવર્સિટીના નામે ખુલ્લેઆમ આપણા લોકોને લૂંટી રહ્યા છે, વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે। ओके, पोटा साहब, शिक्षण को शिक्षण नहीं परंतु व्यापार बना दिया गया, ये कहना चाह रहे हैं। और एक और इम्पोर्टेंट बात कि जो चिकित्सा के क्षेत्र में अपना करियर बनाने वाले थे, अब उन छात्रों को लिए तो इतनी बड़ी फीस बढ़ोतरी कैसे भर पाएंगे वो लोग? नहीं, व्यापारीकरण की तो बात वर्षों से चल रही है, और बड़े बड़े इंडस्ट्री स्टोर ये आते हैं। तो मैं जीएसटीवी के माध्यम से एक चीज कहना चाहता हूं कि जो व्यक्ति एजुकेशनल इंस्टीट्यूशंस चला रहे हैं, तो इनकम टैक्स के पॉइंट ऑफ व्यू से ये जानकारी रखनी चाहिए कि ये कहीं रिसर्च एंड डेवलपमेंट में तो
ये एजुकेशनल इंस्टीट्यूशंस नहीं चला रहे हैं, क्योंकि R&D में कुछ इनकम टैक्स एग्जम्पशन होता है और वो मेन बैलेंस, अगर घाटा होता है तो मेन बैलेंस शीट में से उनको रिबेट मिलता है। ये सब्जेक्ट टू वेरिफिकेशन है मेरा स्टेटमेंट, परंतु अगर ये चीज है तो सरकार को इस पे स्ट्रिक्ट होने की जरूरत है। और जहां तक मेडिकल एजुकेशन और इसका सवाल है, सरकार को पुनः विचारणा करके और कहीं ना कहीं सब्सिडाइज स्कीम्स इंडक्ट करनी चाहिए, और जो मेडिकल स्टूडेंट्स हैंस बाहर निकले जी। उनको 10 से 12 साल गवर्नमेंट के रूरल एरियाज में नौकरी करवानी चाहिए, सब्सिडाइज चूंकि गवर्नमेंट ने किया हो तो उस केस में। और बाकी व्यापारीकरण के केस में मैं यहाँ जीएसटीवी के माध्यम से फिर से कहना चाहूंगा सरकार को कि सरकार को एक तुलनात्मक अभ्यास की जरूरत है कि क्या सरकारी फीस और ग्रांटिंग एड की फीस के सामने प्राइवेट कॉलेजेस और स्कूल की फीसें क्या इस हद तक बढ़ा देनी चाहिए कि वो एक बोझ बन के रह जाए और शिक्षा टोटल व्यापारीकरण में तब्दील हो जाए। ओके, ठीक है, बिल्कुल। एक चीज और मैं कहना चाहूंगा कि अगर इनको व्यापारीकरण करने का इतना शौक है तो जो टैक्सेस हैं सरकार की, वो टैक्सेस की स्कीम कुछ इस तरीके की हो कि वो इसमें कवर हो जाए। ठीक है, બિલકુલ। તમે અમારી સાથે જોડાયા બને કેઆર પૂરતા અને પાર્થિવભાઈ, આપ બંનેનો આભાર, આપ જોડાયા અને વિગતો જણાવીને આપે આપનો મત મૂક્યો તે બદલ। તો આખરે જે રીતે તોતિંગ વધારો તો ભાવ વધારો કરી દેવામાં આવ્યો, પરંતુ મહત્વની વાત એ છે કે આ ભાવ વધારાની પાછળ આપે મોંઘવારી કરી, લોકોએ સહન કરી, મોંઘવારીની સાથે સાથે જીવતા શીખી ગયા, પરંતુ એ બાળક જે આવનારું ભવિષ્ય છે તેના માથે જ્યારે આપે આ ભાર મૂક્યો છે અને આ ફી વધારો છે, તો કદાચ કોઈનું ભવિષ્ય ન રોડાઈ જાય એનું એટલીસ્ટ ધ્યાન રાખ્યું હોત તો સારું હોત। વિશેષમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।